જય માતાજી મિત્રો, આજે હું તમને લઈને આવ્યો છું કચ્છના એક એવા શહેરની સફરે જ્યાં રસ્તા પર ચાલતા ચાલતા પણ ઇતિહાસના પાના ખુલતા જાય છે. આ શહેર છે મુન્દ્રા. પહેલા આ જગ્યાને તમે કેપ્ચર કરી લો, બરાબર, પછી એને ઓબ્ઝર્વ કરો. અપીલ કરતો હતો ને, એટલે મારી આ જર્નીમાં સૌથી પહેલાં જેમની પાસે આ મૂંઝવણો અમે કહી એવા મારા વડીલશ્રી, મારા ગુરુવર્ય અને મારા ટીચર અશ્વિન ઝીંઝવડિયા સાથે અમે આ સંદર્ભમાં ઘણી બધી ચર્ચાઓ કરી. આફ્ટર ઘણા વર્ષો પછી એક એવો સ્ટેજ આવ્યો કે અમે લગભગ 10-20 વર્ષ સુધી ઘણું બધું ઓબ્ઝર્વેશન કર્યા પછી જ્યાં જ્યાં આપણા ભારતીય કમ્યુનિસ્ટ જે કન્ટ્રીમાં છે તો એનો પહેલો ક્રાઇટેરિયા એ જ હોય કે ભાઈ ત્યાં કેટલા પાંજા માળું પાંજા કચ્છ જાય કે પાંજા મુન્દ્રા જાય, કેટલા કેટલા પાંજા ભાઈયાત મળે અહીંયા. તો દેશ તારી જર્ની વિશે થોડુંક કહે. મુન્દ્રા એટલે માત્ર શહેર નહીં, પરંતુ અહીંની દરેક જૂની ગલી, દરેક જૂનું મકાન, દરેક ડેલી અને દરેક મંદિર પોતાની અંદર એક અલગ કહાની સાચવીને બેઠો છે. આજે આપણે મુન્દ્રાની આવી જ ઐતિહાસિક ગલીઓમાં હેરિટેજ વોક કરવા જઈ રહ્યા છીએ. અને ખાસ વાત એ છે કે આ સફરમાં આપણે માત્ર સ્થળોને જોવાના નથી, પરંતુ આ જૂના મકાનો અને સ્થાપત્યોને નજીકથી સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આપણે ઘણીવાર કોઈ શહેરમાં જઈએ ત્યારે તેની નવી ઇમારતો, બજારો અને રસ્તાઓ જોઈએ છીએ, પરંતુ શહેરની સાચી ઓળખ ઘણી વખત તેની જૂની ગલીઓમાં છુપાયેલી હોય છે. અને મુન્દ્રાની આ ગલીઓમાં ચાલો ત્યારે એવું જ કંઈક અનુભવાય છે. અહીં નજર કરો તો તમને જૂની ડેલીઓ જોવા મળે છે. આ ડેલીઓ માત્ર મકાનના દરવાજા નહોતા. એક સમય હતો જ્યારે આ ડેલીઓ પરિવારની ઓળખ, તેમની સામાજિક સ્થિતિ અને જીવનશૈલીનો એક ભાગ હતી. આ જૂના મકાનોની બાંધકામની રીત પણ આજના મકાનોથી ઘણી અલગ છે. લાકડાનું કામ, બારીઓની કોતરણી, દરવાજા પરની નાની નાની ડિઝાઇન અને મકાનની રચના જોતાં જ ખબર પડે કે આ સ્થાપત્ય પાછળ કારીગરોની કેટલી મહેનત હશે. આજે આપણે મોબાઈલમાં ફોટા લઈએ છીએ, વિડીયો બનાવીએ છીએ અને થોડી જ સેકન્ડમાં દુનિયા સુધી પહોંચાડી દઈએ છીએ. પરંતુ એ જ જગ્યાએ થોડા વર્ષો કે દાયકાઓ પાછળ જઈને જોઈએ તો આ મકાનો બનાવનાર કારીગરો પાસે આજના જેવી આધુનિક મશીનો નહોતી. તેમ છતાં તેમણે લાકડામાં જે કોતરણી કરી, પથ્થરમાં જે કામ કર્યું અને આખી ઇમારત જે ઊભી કરી છે, એ આજે પણ આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. મને તો આ મુન્દ્રાની હેરિટેજ વોકમાં સૌથી સુંદર વાત એ લાગે છે કે અહીં ઇતિહાસ કોઈ મ્યુઝિયમમાં બંધ નથી. ઇતિહાસ અહીં લોકોની વચ્ચે છે, આ ગલીઓમાં છે, આ જૂના દરવાજાઓમાં છે, આ મકાનોની દિવાલોમાં છે અને સૌથી મોટી વાત, અહીંના લોકોની યાદોમાં પણ છે. જ્યારે આપણે કોઈ જૂના મકાન સામે ઊભા રહીએ છીએ ત્યારે આપણે માત્ર એક ઇમારત નથી જોઈ રહ્યા હોતા. આપણે કલ્પના કરી શકીએ કે વર્ષો પહેલાં અહીં લોકો કેવી રીતે રહેતા હશે, બાળકો આ ગલીઓમાં કેવી રીતે રમતા હશે, વેપારીઓ અહીંથી કેવી રીતે પસાર થતા હશે અને આ જ રસ્તાઓ પર કેટલાય લોકોની જિંદગી આગળ વધી હશે. મુન્દ્રા લાંબા સમયથી વેપાર અને દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું શહેર રહ્યું છે. એટલે અહીંની દરેક સંસ્કૃતિમાં પણ વેપાર, દરિયો અને અલગ અલગ લોકો સાથેના સંપર્કની છાપ જોવા મળે છે. મુન્દ્રાની ઓળખમાં તેનું ઐતિહાસિક બંદર પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ આજે આપણે બંદર જોવા નથી આવ્યા. આજે આપણે એ મુન્દ્રાને જોવા આવ્યા છીએ જે કદાચ રોજબરોજની દોડધામમાં આપણી નજરથી છૂટી જાય છે. જૂનું મુન્દ્રા. આવા દરવાજા જોતા મને હંમેશા એક વિચાર આવે છે કે દરવાજો માત્ર ઘરમાં પ્રવેશવાનો રસ્તો નથી હોતો. દરવાજો એ સમયની સાક્ષી પણ હોય છે. કેટલાય લોકો અહીંથી અંદર ગયા હશે, કેટલાય લોકો અહીંથી બહાર નીકળ્યા હશે, કેટલાય તહેવારો અહીં ઉજવાયા હશે અને કેટલાય સુખ દુઃખ આ જ ઘરની અંદર પસાર થયા હશે. અને આજે આપણે માત્ર બહાર ઊભા રહીને તેની સુંદરતા જોઈ રહ્યા છીએ. આજ તો હેરિટેજની ખાસિયત છે.
હેરિટેજ એટલે માત્ર જૂની વસ્તુ નહીં. હેરિટેજ એટલે આપણું ભૂતકાળ, જે આવતી પેઢીને સોંપવાની જવાબદારી આપણી છે. મુન્દ્રામાં જૂના મંદિરો પણ આ શહેરની સાંસ્કૃતિક ઓળખનો મહત્વનો ભાગ છે. કોઈ જગ્યાની સાચી ઓળખ સમજવી હોય તો ત્યાંના લોકોની શ્રદ્ધા અને પરંપરાને સમજવી ખૂબ જરૂરી છે. અને મુન્દ્રાની આ હેરિટેજ વોક દરમિયાન મને લાગે છે કે આપણે એક જ સમયે બે મુન્દ્રા જોઈ રહ્યા છીએ. એક મુન્દ્રા જે આજનું આધુનિક શહેર છે અને બીજું મુન્દ્રા જે આવી જૂની ગલીઓમાં જીવતું મુન્દ્રા છે. આ બંને મુન્દ્રા એકબીજા સાથે જોડાયેલા છે. સમય બદલાયો છે, મકાનો બદલાયા છે, રહેણીકરણી બદલાઈ છે, પરંતુ શહેરની યાદો આજે પણ આ જૂની ઇમારતોમાં જીવંત છે. મિત્રો, ઘણી વખત આપણે આપણા જ વિસ્તારની ઐતિહાસિક જગ્યાઓને એટલી સામાન્ય માની લઈએ છીએ કે તેની કિંમત જ સમજાતી નથી. બહારથી કોઈ વ્યક્તિ આવે અને આ જ જૂનું મકાન જોઈને કહે કે વાહ, કેટલી સુંદર રચના છે, ત્યારે આપણને વિચાર આવે કે જે વસ્તુ આપણે રોજ જોઈ રહ્યા છીએ તેની પાછળ પણ કેટલો મોટો ઇતિહાસ હોઈ શકે છે. એટલે જ આવી હેરિટેજ વોક ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે આપણે આપણા વારસાને નજીકથી જોઈશું ત્યારે જ તેને સાચવવાની લાગણી જન્મશે. આજે ઘણી જૂની ઇમારતો સમય સાથે નબળી પડી રહી છે. કેટલી જગ્યાએ નવા બાંધકામો થઈ રહ્યા છે અને કેટલીક જૂની કોતરણીઓ નષ્ટ થઈ રહી છે. અને જો આપણે આજે ધ્યાન નહીં આપીએ તો આવતી પેઢી કદાચ આ વારસાને માત્ર ફોટામાં જ જોઈ શકે. એટલે મારી દૃષ્ટિએ હેરિટેજનું સાચવવું માત્ર સરકાર કે કોઈ એક સંસ્થાની જવાબદારી નથી, આપણી સૌની જવાબદારી છે. આપણે ઓછામાં ઓછું એટલું તો કરી શકીએ કે આવી જગ્યાઓને ઓળખીએ, તેના વિશે જાણીએ, તેની સાચી માહિતી લોકો સુધી પહોંચાડીએ અને તેને નુકસાન ન પહોંચાડીએ. અને કદાચ આજના આ બ્લોગનો પણ એ જ એક નાનો પ્રયાસ છે. મુન્દ્રાની આ ગલીઓમાં ફરતા ફરતા એક વાત વારંવાર અનુભવાય છે કે જૂની વસ્તુઓમાં એક અલગ જ સુંદરતા હોય છે. નવી ઇમારત કેટલી પણ સુંદર હોય, પરંતુ જૂના મકાનમાં જે સમયની છાપ હોય છે એ અલગ જ હોય છે. દિવાલ પર પડેલો સમય, લાકડામાં દેખાતી કોતરણી, જૂનો દરવાજો, નાની બારી અને ગલીનું વાતાવરણ, આ બધી વસ્તુઓ સાથે મળીને એક એવી કહાની બનાવે છે જેને શબ્દોમાં સંપૂર્ણ રીતે સમજાવવી મુશ્કેલ છે. એટલે જો તમે કચ્છમાં આવો અને મુન્દ્રાની મુલાકાત લો તો માત્ર રસ્તા પરથી પસાર થઈને આગળ ન નીકળી જશો. થોડો સમય કાઢજો, આ જૂની ગલીઓમાં ચાલજો, આજુબાજુની ઇમારતોને ધ્યાનથી જોજો, સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવજો. કારણ કે ક્યારેક કોઈ વડીલ પાસેથી મળેલી એક નાની વાત પણ આપણને એવી માહિતી આપી શકે છે જે કોઈ પુસ્તકમાં કદાચ ન મળે. આજે હું પણ આ જ અનુભવ કરી રહ્યો છું. કેમેરાની નજરે તો આપણે આ બધું રેકોર્ડ કરી રહ્યા છીએ, પરંતુ ખરેખર કહું તો આવી જગ્યાઓને માત્ર કેમેરામાં કેદ કરવી પૂરતી નથી. આ જગ્યાને નજીકથી અનુભવવી પડે, એના વાતાવરણને સમજવું પડે અને તેના ભૂતકાળની કલ્પના કરવી પડે. ત્યારે જ હેરિટેજ વોકનો સાચો આનંદ આવે. મિત્રો, આજે મુન્દ્રાની આ હેરિટેજ સફરમાં આપણે જૂની ડેલીઓ જોઈ, જૂના મકાનો જોયા, મંદિરો જોયા અને શહેરના ભૂતકાળને નજીકથી અનુભવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ તો માત્ર શરૂઆત છે. મુન્દ્રામાં હજુ ઘણી એવી જગ્યાઓ છે જે કદાચ આપણાથી ઘણાને ખબર નથી. કોઈ જૂનું મકાન હશે, કોઈ જૂનું મંદિર હશે, કોઈ ભૂલી ગયેલી ગલી હશે, કોઈ જૂની પરંપરા હશે અને કદાચ એવી કોઈ કહાની હશે જે વર્ષોથી અહીંના લોકોની યાદોમાં જીવતી હશે. આપણે જો આ જગ્યાઓને શોધતા રહીશું તો